દ્વિતીય શિવ મહાપુરાણ કથાના સત્ર વિરામની આરતી માટે ડોમ્સ પરિવારના પરિવારજનોને કથામંચ પર આરતીમાં સહભાગી થવા નિમંત્રણ આપીશ. ડોમ્સ પરિવારના પરિવારજનો ઝડપથી આરતી માટે કથામંચ પર પધારશે તેવી વિનંતી છે. ડોમ્સ પરિવારના નિમંત્રણને માન આપી દ્વિતીય દિવસના શિવ મહાપુરાણ કથાના શિવ ગુણગાનની ગાથાના સાક્ષી બનેલા આજે પધારેલા સૌ શિવ ભક્ત ભાઈ બહેનોનું ડોમ્સ પરિવાર વતી સ્વાગત સાથે આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. દ્વિતીય દિવસની આરતી સંપન્ન થઈ પધારેલા સૌ શિવ ભક્ત ભાઈ બહેનો મારા જમણા હાથે શિવપુરાણના મહાપ્રસાદને ગ્રહણ કરી અને પછી જ પ્રસ્થાન કરશે તેવી ડોમ્સ પરિવાર વતી વિનંતી અને નિમંત્રણ સાથે બાકી રહેતા પરિવારજનો ઝડપથી કથામંચ પર આવે, જેથી સમયને આધીન આપણે શિવ મહાપુરાણ જ્ઞાન સત્રની આરતી સંપન્ન કરી શકીએ. કેતનભાઈ, હવે નામ જોગ કહું, સંજયભાઈ, સંતોષભાઈ, જી જી મને બધા યાદ છે, પણ શીતલબેન, બધા જ ઝડપથી પધારો જેથી કરી આપણે સમયસર મહાપ્રસાદને પણ ન્યાય આપી શકીએ. અને આ તો ભક્તિનો રંગ એવો છે કે જેમાં ડૂબા પછી એમાંથી બહાર નીકળવાનું પણ થોડા સમય માટે આપણે એ બધું એટલું બધું એમાં લીન થઈ ગયા હોઈએ, અને તેથી જ કદાચ એવું બનતું હશે કે રાસ રમનતા મારી નથડી ખોવાણી. એટલે ભક્તિ, ભજન, રાસ આ બધી એવી તન્મયતા અને તાદાત્મ્ય હોય છે કે જેમાં આપણે આપણા દેહનું, આપણા શરીરનું, આપણા મનનું, આપણા ચિત્તનું ભાન ગુમાવી દેતા હોઈએ છીએ. એવી જ સરસ મજાની સમાપનની પૂજ્ય દાદાના મુખેથી ગવાયેલી એ ધૂન કીર્તનમાં આપણે એટલા બધા લીન થયા કે તમે બધા આવવામાં થોડો સમય લઈ રહ્યા છો, જેથી આપ સૌને ફરી નમ્રતાપૂર્વક હાર્દિક વિનંતી કરું કે આપણે બધા જ સમયની સાથે ચાલીએ અને સૌનો સમય બચતમાં સહકાર મળી રહે એવી આશા સાથે તૃતીય દિવસના શિવ મહાપુરાણ ગાનના ફરી સાક્ષી બનીએ એવી દેવાદિદેવ મહાદેવના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે સૌને ડોમ્સ પરિવારના જય સોમનાથ. ઓમ નમઃ શિવાય.